ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વેલકમ સ્ટુડન્ટ્સ. હાલમાં આપણે જુદી જુદી આર્થિક નીતિઓ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. નીતિ એટલે સરકાર અથવા તો જે સત્તા પર હોય તેની આયોજનોની આખી વહી કહી શકીએ આપણે, જેને આયોજન કહી શકીએ. એમાં આજે આપણે જે નીતિ જોવાના છીએ એ છે ઉદારીકરણ, વૈશ્વિકરણ અને ખાનગીકરણની નીતિ. સ્ટુડન્ટ્સ, ઘણી વખત આપણી મૂળ જે ભાવના અથવા હેતુ હોય છે અથવા તો સરકારનું જે મૂળ આયોજન હોય છે એના કરતાં તદ્દન વિરુદ્ધની નીતિઓ બને ત્યારે આખા સમય અને ઇતિહાસમાં ફેરફાર થવાના હોય છે. એના આધારે આખું ભવિષ્ય બદલાવાનું હોય છે અને એ સમયનું બિંદુ એટલું મહત્વનું હોય છે કે આપણે સમગ્ર અભ્યાસો, સંશોધનો, એની અસર એ સમયના બિંદુથી ઓળખાતા હોય છે. દાખલા તરીકે એક નાની એવી વાત કરું, જો કે આ નાની ન કહી શકાય, પણ જેમ આપણે કહીએ છીએ કે ભારતમાં સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્રતા પછી, તો 1947નો જે આ સમય બિંદુ છે એ કેટલું મહત્વનું થયું. તેવી જ રીતે આયોજન કાળ પહેલા અને આયોજન કાળ પછી, એટલે 1951 પહેલા અને પછીનું કહી શકીએ. તો તેવી જ રીતે આજે જે આપણે સમય બિંદુની ચર્ચા કરવાના છીએ તે છે 1991ની ઉદારીકરણની નીતિ. જ્યારે આપણે આ નીતિનો પઠન કરશું, જ્યારે અભ્યાસ કરશું, ત્યારે આપણને ખ્યાલ આવશે કે તેમાં માત્ર આર્થિક પરિબળો કે સ્થાનિક પરિબળો જ નહીં, પણ કેટલા બધા વૈશ્વિક પરિબળો, રાજકીય પરિબળો, એ બધાની અસર હોય છે. વર્તમાનમાં પણ તમે વિશ્વમાં જે પણ બધી રાજકીય ઘટનાઓ ઘટે છે, જે પણ સત્તા સાબિત થાય છે વિશ્વમાં, એના કારણો કયા હોય છે? તો રાજકીય સત્તા પાછળના કારણો પણ આર્થિક સદ્ધરતા હોય છે. એ તમે ખાસ ઓબ્ઝર્વ અથવા અવલોકન કરજો. તો આજે આપણે માસ્ટર ઓફ કોમર્સ ના વિદ્યાર્થીઓ માટે જે નીતિ લઈ આવ્યા છીએ એ છે ઉદારીકરણની અને વૈશ્વિકરણની અને ખાનગીકરણની, જેને LPG પોલિસી આપણે ટૂંકમાં કહીએ છીએ. આપણે સ્લાઇડમાં જોઈએ તો આ રૂપરેખા આપણે જોઈએ તો આપણે કયા કયા મુદ્દાઓ પર અભ્યાસ કરવાના છીએ. તો સૌથી પહેલું તો છે કે ભારતમાં આર્થિક નીતિની સમયરેખા, કે જુદા જુદા સમયમાં કઈ કઈ આર્થિક નીતિઓ ભારતમાં આવી. આ આપણે એની પૂર્વ ભૂમિકા જોઈએ, તે પછી જ આપણને 1991ની સ્થિતિનો જે અભ્યાસ કરવાનો હશે એનો આનંદ પણ આવશે અને સાર્થકતા પણ રહેશે. તે પછી આપણે જોવાના છીએ ભારતમાં ઉદારીકરણની નીતિ, ઉદારીકરણ પહેલાની સ્થિતિ, સુધારા તરફ. આપણે આ ઉદારીકરણ તરફ કેમ ગયા, જે ફેરફાર કર્યો, જે સુધારા થયા, એ પાછળ કયા પરિબળો કાર્યરત હતા, એના વિશે પણ અભ્યાસ કરવાના છીએ. અને એ સમયે વિશ્વની સ્થિતિ કેવી હતી, કારણ કે આ ઉદારીકરણના મૂળ કોન્સેપ્ટમાં જ વૈશ્વિકરણ છે. તો વિશ્વ સાથે આપણે ભારતને જોડવાનું હોય અથવા તો ભારત વિશ્વમાં ભળતું હોય, એ કઈ સ્થિતિ હોય, ત્યારે વિશ્વની સ્થિતિ કેવી હોય એ પણ અભ્યાસ કરવો જરૂરી છે. હવે આજના આપણા ઉદ્દેશો જે છે, આજના વ્યાખ્યાન ખંડ સાથે રહ્યા પછી તમે ભારતીય અર્થતંત્રના જુદા જુદા તબક્કે રહેલી આર્થિક નીતિઓનો પરિચય કરાવી શકશો. ભારતમાં ઉદારીકરણ અપનાવવા સમયે ભારત તેમજ વૈશ્વિક આર્થિક સ્થિતિની ચર્ચા કરી શકશો અને ઉદારીકરણ તરફ લઈ જતા પરિબળોનું વિશ્લેષણ કરી શકશો. આ ક્ષમતા આપણામાં ડેવલપ થશે આપણે આ વ્યાખ્યાન ખંડ પૂરો કર્યા પછી. હવે આગળ જોઈએ. હવે નવી આર્થિક નીતિ શું રહી, તો એનો આપણે એક પરિચય મેળવીએ. નવી આર્થિક નીતિ એટલે જે અત્યાર સુધી હતી, જે વધારે પડતા એક સમય હતો કે જે લાયસન્સ રાજ કહેવાતો, એ લાયસન્સમાંથી મુક્તિ. તમે કલ્પના કરી શકો કે આપણને આપણા ઘરમાં રેડિયો, અત્યારે તો આપણે ટ્રાન્ઝિસ્ટર કે FM રેડિયો એટલા ઇઝીલી અવેલેબલ હોય છે કે આપણને ખ્યાલ ના આવે. પણ ધારો કે તમારે સાયકલ પરચેસ કરવી હોય કે તમારે રેડિયો ટ્રાન્ઝિસ્ટર પરચેસ કરવું હોય, તો એના માટે પણ લાયસન્સ લેવું પડતું. તમારે કોઈ પણ નાની એવી આર્થિક પ્રવૃત્તિ, એક નાનું એવું કામ શરૂ કરવું હોય, દુકાન શરૂ કરવી હોય કે કોઈ પણ પ્રવૃત્તિ, તો એના માટે પણ પરમિશન લેવી પડતી. એટલે પરમિટ રાજ અથવા તો લાયસન્સ રાજ કહેવાતું
1991 પહેલા. પણ આપણે આ નવી આર્થિક નીતિનો પરિચય લેવાના છીએ. એમાં એ છે કે 1991 પછી ભારતમાં નવી આર્થિક નીતિ અમલમાં આવી. આ નીતિ કઈ કહેવાય છે? તો LPG પોલિસી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. લિબરલાઇઝેશન એટલે કે ઉદારીકરણ, પ્રાઇવેટાઇઝેશન એટલે ખાનગીકરણ અને ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકરણ તરફ આપણે હવે પગ માંડ્યા છે. એનો મુખ્ય ઉદ્દેશ શું હતો? ઓબ્વિયસલી કોઈ પણ આર્થિક નીતિનો ઉદ્દેશ હોય આર્થિક વૃદ્ધિનો, કાર્યક્ષમતા વધવાનો અને વૈશ્વિક સ્પર્ધામાં જોડાવાનો. આ સ્થિતિ એવી હોય કે આપણે વૈશ્વિક સ્પર્ધામાં ઈચ્છીએ કે ન ઈચ્છીએ, એના પ્રોસ એન્ડ કોન્સ બને હોય છે. એ પ્લસ એન્ડ માઇનસ પોઈન્ટ્સ પણ હોય છે. એના તરફેણ અને વિરુદ્ધના મુદ્દાઓ પણ હોય છે, અસરો પણ એ પ્રમાણે જ હોય છે. તેમ છતાં આપણે જોડાતા હોઈએ છીએ. તો એ કઈ પરિસ્થિતિ હોય? હવે LPG સુધારાઓ જે થયા 1991માં, એ આખો ભારતના આર્થિક ઇતિહાસની સમયરેખા આપણે થોડી જોઈએ. તો શું છે સમયરેખા? તો 1947 સ્વતંત્રતા સમયથી 1980 એટલે કે 20મી સદીનો ઉત્તરાર્ધ, બીજો 50 વર્ષનો જે ગાળો, એટલે ત્રીજા 25 વર્ષનો ક્વાર્ટર થર્ડ ક્વાર્ટર કહી શકીએ 1980. તો યોજના આધારિત હતું. પ્લાનિંગ થાય, તમને ખ્યાલ છે આપણે પંચવર્ષીય યોજનાઓનો અભ્યાસ કરતા હોઈએ છીએ. નિયંત્રિત અર્થતંત્ર હતું. કોઈ પણ કાર્યમાં એ નિયંત્રણો રહેતા. મોટા ભાગની પ્રવૃત્તિઓ સરકાર હસ્તક રહેતી. હવે એ શા માટે હતી એ આખો અલગ વિષય છે કે જ્યાં સુધી ભારતની પ્રજા પાસે બચત ન હોય તો સરકારે રોકાણ કરવા આગળ આવવું પડે. હવે આના માટે ભારતની પ્રજા પાસે બચત કેમ ન હોય? ભારતની પ્રજા કેમ એટલી પરિપક્વ ન હોય કે પોતાના રોકાણ અંગેના નિર્ણયો લઈ શકે? તો એના માટે આપણે પાછું આવવું પડે, આપણે બ્રિટિશ શાસનનો અભ્યાસ કરવો પડે. તો એ સમયે બ્રિટિશ શાસન સમયે શિક્ષણ કેવું હતું, મૂડી અને બચત કેવા હતા, ઉદ્યોગોની અસર કેવી હતી, તો આ બધાનો અભ્યાસ કરીએ તો સ્વતંત્રતા સમયે ભારત જ્યારે ભારતના સત્તાધારીઓને મળ્યું, એટલે કે આમ તો લોકશાહી જ એ લોકોના હાથમાં આવ્યું, ત્યારે ભારતની સ્થિતિ એવી હતી કે ભારત પરિપક્વ હતું કે નહીં. ભારત પાસે મૂડી, સાધનોનું મોબિલાઇઝેશન, આ બધાની અપરિપક્વતાને કારણે સરકારે યોજના આધારિત તંત્ર રાખ્યું. પણ એ સદંતર સમાજવાદ ન કહી શકાય. એ યોજના આધારિત અર્થતંત્ર થયું. એ સ્વતંત્ર મિશ્ર અર્થતંત્ર, સમાજવાદી સમાજ રચના તરફ ગતિ કરતું તંત્ર. લોકશાહી ખરી, મૂડીવાદ ખરો, પણ એમાં બધાને સમાન તક સાથે આગળ વધવાનું. તો 1947 થી 1980 યોજના આધારિત અર્થતંત્ર અને નિયંત્રિત અર્થતંત્ર રહ્યું. પછી 1980 થી 1990 નો જે 10 વર્ષનો ગાળો, એ આંશિક ઉદારીકરણના પ્રયાસો થયા. હવે તમે જુઓ કે જે સમયે આ ઉદારીકરણના પ્રયાસો થયા તે સમયે ભારતમાં કોની સત્તા હતી, કોણ લોકતંત્ર ચલાવતું હતું, કયો પક્ષ સત્તામાં હતો, એ બધું કેટલું ગૌણ છે કે કેટલું મહત્વનું છે એ તમે એક મેચ્યોર માસ્ટર ડિગ્રીના વિદ્યાર્થીઓ તરીકે ચોક્કસ સમજી શકશો અને ચર્ચા પણ કરી શકશો. અને આ માટેની જે પણ અવેલેબલ સાહિત્ય હોય એનો પણ તમે ઉપયોગ કરજો. તો 1980 થી 1990 જે આંશિક ઉદારીકરણના પ્રયાસો થયા અને 1991માં જે નવી આર્થિક નીતિ આવી, જેને આપણે LPG પોલિસી ટૂંકમાં અને વ્યવહારમાં કહીએ છીએ, એથી તો આ આખી સમયરેખા છે આપણા સુધારાઓની. હવે પણ સુધારાઓ થયા ખરા, પણ એને ઇમ્પ્રુવમેન્ટ કેમ કહીએ છીએ આપણે? ઉદારીકરણ શા માટે કહીએ છીએ? તો એ પહેલા ભારતની સ્થિતિ શું હતી એના તરફ આપણે એક નજર જરૂર નાખવી જ જોઈએ. તો આપણે જોઈએ તો વિકાસ દર સાવ ઓછો હતો. તમને ખ્યાલ છે અત્યારે આપણે 2025-26માં આપણો વાર્ષિક વિકાસ દર કયો છે? અને એ સમય વિકાસ દર લગભગ 3 થી 4% રહેતો. 1.5%, 2%, 3% એટલો નિમ્ન વિકાસ દર રહેતો. એને અત્યારે તો આપણને કહેતા પણ થોડો સંકોચ થાય, તેમ છતાં એને હિન્દુ ગ્રોથ રેટ કહેવાતો, કે મોટા ભાગે આ પ્રજા છે એ પ્રારબ્ધમાં માનનારી હોય છે, મહેનત કરનારી, અને સાધનોના યોગ્ય વિકાસ અને ઉપયોગ માટે નથી કરતી. તો આપણો આ નિમ્ન વિકાસ દર હતો, માત્ર 3 અને 4%ના દરે વિકાસ થતો હતો. એ સ્થિતિ ભારતની હતી.
અત્યારે તમે જો ઉદારીકરણ પછી કેવી સ્થિતિ છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ છીએ. ઉચ્ચ રાજકોષીય ખોટ હતી. રાજકોષીય ખોટ એટલે તમે સમજો છો કે સરકારના આવક અને ખર્ચમાં મોટું ઇમ્બેલેન્સ, અસમતુલા હતી, ખોટ હતી, ખર્ચ વધારે થતો હતો અને ઓબ્વિયસ છે કે સરકારી સાહસો પણ વધારે હતા. જાહેર સાહસો વધારે હોય, સરકારી યોજનાઓ વધારે હોય, એટલા માટે સરકારનો ખર્ચ વધી જતો. પણ સામે લોકોની આવક ઓછી હતી, એટલે આવકવેરો કે અન્ય કોઈ પણ રીતે મળતા કરવેરાની આવક અથવા તો કોઈ પણ રીતે થતી આવકનું પ્રમાણ ઓછું હોય તો સ્વાભાવિકપણે એ રાજકોષીય ખોટ થતી હોય અને એના કારણે મોંઘવારી પણ વધારે થાય. તમને ખ્યાલ છે કે જ્યારે મંદી દૂર કરવા માટે ડેફિસિટ વાળું બજેટ થતું હોય, પણ આ તો બજેટમાં હોય જ ડેફિસિટ, રાજકોષીય ખોટ જ હોય, તો વધારે ને વધારે નાણાં નવા નિર્માણ થતા હોય અને મોંઘવારી, ફુગાવો વધતો હોય. આ એ સ્થિતિ છે. હવે ચુકવણીનું સંતુલન નહોતું, બેલેન્સ ઓફ પેમેન્ટ અને સંકટ હતું. ચુકવણી એટલે બેલેન્સ ઓફ પેમેન્ટ કઈ રીતે કે આપણે જ્યારે વિદેશોથી આયાત થતી ત્યારે એટલું બધું ઇમ્પોર્ટ બિલ બહુ મોટું રહેતું. એ મોટા ઇમ્પોર્ટ બિલને કારણે ભારતમાં બેલેન્સ ઓફ પેમેન્ટ હંમેશા અસંતુલિત અને નુકસાનમાં રહેતું. લાયસન્સ રાજ કહેવાતું, જેમ આપણે થોડી વાર પહેલા જ વાત કરી કે એ પરમિટ રાજ અથવા તો લાયસન્સ રાજ કહેવાતું. કોઈક નાની પણ એક્ટિવિટી શરૂ કરતા પહેલા ભારતમાં કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ શરૂ કરતા પહેલા પરમિશન લેવાની થતી. આ મંજૂરી લેવાની આખી પ્રક્રિયામાં એટલો બધો ટાઈમ જતો કે જ્યારે મૂળ આર્થિક પ્રવૃત્તિ શરૂ કરવાનો વિચાર કોઈને આવ્યો હોય અને એકચ્યુઅલી જે પ્રવૃત્તિ શરૂ થતી હોય એના વચ્ચે બહુ મોટો સમયગાળો ગેપ રહેતો. એટલે આખા આર્થિક પરિબળો બદલાઈ ગયા હોય, આખું પ્લાનિંગ બદલાઈ ગયું હોય, અલ્ટિમેટલી મોટા ભાગે ઘણા પણ બધા સાહસો નિષ્ફળ પણ જતા હોય. લાયસન્સ રાજ, એનામાંથી જ આપણે રેડ ટેપિઝમ શબ્દ આવ્યો છે કે લાલ ફીતાશાહી, જે રેડ ટેપિઝમ કહેવાતું હોય. આ બધું સરકારી ઓફિસોમાં એકથી બીજી ટેબલ્સ પર મંજૂરી લેવામાં લાગતો સમય, આ બધું જ ભારતના અર્થતંત્રએ અનુભવ કર્યો છે. આપણે આગળ જોઈએ તો વિદેશી મૂડી ટેકનોલોજીની અછત રહેતી. હવે આ ખાસ જુઓ, જે અછત છે, ધારો કે આજનો સમય છે, આપણી પાસે ઉત્પાદનનું કોઈ એક સાધન નથી, તો આપણે શું કરીએ, એ અન્ય પાસેથી મેળવવાનો પ્રયત્ન કરીએ, બધા સાધનો ભેગા કરે. તો ભારતમાં મૂડી અને ટેકનોલોજીની અછત હતી, પણ ઇમ્પોર્ટ કરવામાં બહુ જ મોટું ડેફિસિટ, બેલેન્સ ઓફ પેમેન્ટમાં ખાધ રહેતી, રાજકોષીય ખાધ રહેતી. એટલે આ બધાના કારણે મૂડી અને ટેકનોલોજી ઇમ્પોર્ટ કરી શકાતી નહીં. ભારતમાં લેબર ઘણા કુશળ હતા, પણ એની મૂવમેન્ટ થઈ શકતી નહીં. આગળ જોઈએ. હવે સુધારા તરફ ગયા, આ બધી સ્થિતિ તો હતી, પણ આપણે એવા કોઈ સુધારા તરફ હજી ગયા નથી. પણ એવા કયા પરિબળો છે કે જે સુધારા તરફ આપણને લઈ જાય છે? તો એમાં તો 1991નું ચુકવણી સંતુલન એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટનું સંકટ, ક્રાઇસિસ ઊભું થયું. તો વિદેશી વિનિમય ભંડાર કેટલો હતો કે 2 થી 3 અઠવાડિયાની આયાત માટે જ પૂરતો હતો. સતત નિયંત્રણ, સતત કંટ્રોલ, બધું જ કંટ્રોલમાં એ પરિસ્થિતિ ઊભી થઈ કે રાજ્ય સરકાર અથવા તો કોઈ પણ સરકાર, કેન્દ્ર સરકાર જ્યારે બધું જ પોતાના કંટ્રોલમાં રાખે છે ત્યારે એ દરેક બાબત મેનેજ કરી શક્યું નહીં અને 2 થી 3 અઠવાડિયા પૂરતું જ એ ચાલે એટલું આપણી પાસે ભંડોળ હતું. વિદેશી દેવું પણ વધારે હતું. વિદેશી દેવું, એનું વ્યાજ, એ વ્યાજના ચુકવણીનો પણ મોટો ભાર હતો. સરકારી ખર્ચમાં વધારો થયો એટલે રાજકોષીય ખોટ પણ વધી ગઈ. આ બધા કારણોસર થયું કે જાહેર સાહસોમાં નુકસાન થયું અને એનું ખાસ કારણ આવ્યું કે કાર્યક્ષમતાનો અભાવ. ઇવન આજની તારીખ સુધી આપણે જોઈએ તો આપણા મનમાં એવી પ્રિન્ટ રહેલી છે કે ગવર્મેન્ટ ઓફિસીસમાં દરેક કામ સમય વધારે લાગતો હોય અને થતા હોય કે પછી દરેક વ્યક્તિ શક્ય એટલું ઓછું કામ કરવાનો પ્રયત્ન કરતી હોય અથવા તો વધારે પડતો સ્ટાફ હોય જે ઉપરથી આપણને દેખાય છે કામ કરે છે પણ હકીકતમાં એ કામ થતું ન હોય. તો આ બધું જાહેર સાહસોમાં નુકસાનનું કારણ બન્યું અને કાર્યક્ષમતાનો અભાવ સાબિત થયું. ઇવન આ સમયે IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંક તરફથી પણ આર્થિક સુધારાની શરત આવી. કારણ કે જ્યારે કોઈ પણ અર્થતંત્ર નુકસાનીમાં, ખોટમાં હોય ત્યારે આ બધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ મદદ કરવા માટે આગળ આવતી હોય છે.
પણ એ લોકોએ શરત રાખી કે આર્થિક સુધારા ભારતે કરવા પડે, તો ભારતમાં આ બધા પરિબળો છે એ સુધારા તરફ દોરી ગયા અને વૈશ્વિક સ્પર્ધામાં આપણે ટકી રહેવાનું જરૂરી હતું. જો વૈશ્વિક સ્પર્ધામાં ન રહીએ તો ભારતમાં સ્પર્ધા ક્ષમતા ન વિકસે તો વસ્તુની ગુણવત્તા પણ ન હોય, વસ્તુ અને ટેકનોલોજીની ગુણવત્તા ન હોય તો નિકાસ ન થાય અને આયાતો સતત વધતી રહે. તો આ બધા જ પરિબળો તમે જુઓ કે જે આપણને ફરજિયાત સુધારા તરફ દોરી ગયા. હવે ઉદારીકરણ સમયની વૈશ્વિક આર્થિક સ્થિતિ કેવી હતી જુઓ સ્ટુડન્ટ્સ. આ સ્લાઇડમાં એક પિક્ચર બતાવેલું છે. એ છે ગ્લોબલ ઇકોનોમિક કન્ડિશન એટ ધ ટાઈમ ઓફ અડોપ્શન ઓફ એલપીજી પોલિસી ભારતમાં. બેરોજગારી વધારે હતી, વિકાસ દર નીચો જતો હતો, ઇન્ફ્લેશન વધતું જતું હતું, ઉત્પાદન બધું જ ડાઉન હતું. આ એક સ્થિતિ હતી ભારતની. તો એ સમય સ્થિતિમાં શું હોય તો સોશિયાલિસ્ટ અર્થ વિશ્વમાં શું થયું, સોવિયત સંઘનું પતન થયું. હવે આ જે સમાજવાદી પરિબળો હતા કે તે સમય સુધી બે અલગ અલગ વિચારધારાઓ 1917માં જ્યારે સમાજવાદ સ્થાપિત થયો, રશિયા સ્થાપિત થયું, સોવિયત સંઘમાં તે પણ 1990માં સોશિયાલિસ્ટ અર્થતંત્રનું પતન થયું સોવિયત સંઘનું અને મુક્ત બજાર આધારિત અર્થતંત્રનો પ્રભાવ વધ્યો. વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે WTO, IMF, વર્લ્ડ બેંક એ બધાની મહત્વની ભૂમિકા રહી અને વિશ્વ વેપાર અને રોકાણમાં સ્પર્ધા વધી. ભારતના શ્રમિકની બહારના બીજા વિશ્વના કોઈ પણ શ્રમિક સાથે સ્પર્ધા વધી. ભારતના કોઈ પણ ઇન્ટેલેક્ચ્યુઅલની વિશ્વના કોઈ પણ ઇન્ટેલેક્ચ્યુઅલ સાથે સ્પર્ધા વધી. ભારતની કંપનીઓને પ્રોટેક્શનમાંથી મુક્ત કરવાની જરૂર ઊભી થઈ કે જેથી કરીને ભારત પણ વિશ્વમાં પોતાની ક્ષમતા બતાવી શકે અને વિશ્વની કંપનીઓ સાથે એનું સ્પર્ધા અને ક્ષમતા અને ગુણવત્તા જાળવી શકે. હવે એલપીજી નો અર્થ શું? હવે આપણે ચર્ચા તો ઘણી કરી પણ હજી સુધી આપણે એનો અર્થ સ્પષ્ટ કરીએ. અને આ તબક્કે તો ઉદારીકરણ એટલે કે ઉદ્યોગો અને વેપારના નિયંત્રણોમાં છૂટછાટ આપી. એ માત્ર કરવેરાની જ નહીં, પરમિશન, લેબર લો, આ બધા રોકાણનું પ્રમાણ. હવે એક સમય હતો કે ભારતમાં એક રોકાણ ઉપર મર્યાદા હતી. હવે એનો MRTP એક્ટ આવ્યો. હવે આ હું તમને ડુ ઇટ યોર સેલ્ફ અથવા તો હોમવર્ક તરીકે આપું છું કે MRTP એક્ટ ઉપર તમે ખાસ અભ્યાસ કરો અને આ માટેનું શું સાહિત્ય આપણને વેબસાઇટ્સ અને ઓથેન્ટિક વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે એ જુઓ. તો ઉદારીકરણ સમયે ઔદ્યોગિક વેપાર અને નિયંત્રણોમાં છૂટછાટ. ખાનગીકરણ એટલે અત્યાર સુધી મોટા ભાગની આર્થિક પ્રવૃત્તિઓ જાહેર ક્ષેત્ર પાસે હતી. તમને જાણીને નવાઈ લાગશે પણ બિસ્કિટ બનાવવા અથવા તો બેકરી હોય કે પછી દાખલા તરીકે નાના નાના મશીન ટૂલ્સ હોય, ઘડિયાળ છે, ટ્રેક્ટર્સ છે, એ બધાની ફેક્ટરી, મોટા હેવી ઇન્ડસ્ટ્રીઝ તો બરાબર છે પણ નાની નાની પ્રવૃત્તિઓમાં પણ ટ્રાન્સપોર્ટેશન છે, કમ્યુનિકેશન, દરેક બાબતમાં જાહેર ક્ષેત્રનું પ્રભુત્વ હતું અને ખાનગી ક્ષેત્રની ભૂમિકા હવે વધી. ક્યારથી? LPG થી. કારણ કે P એટલે પ્રાઇવેટાઇઝેશન થયું. વૈશ્વિકરણ એટલે કે ભારતીય અર્થતંત્રને વૈશ્વિક બજાર સાથે જોડવામાં આવ્યું. તો આ બધા LPG નો અર્થ થયો. હવે વિવિધ ક્ષેત્રોમાં કયા સુધારાઓ આવ્યા? તો ઔદ્યોગિક ક્ષેત્રમાં લાયસન્સ રાજનો અંત આવ્યો કે દરેક વ્યક્તિ હવે આર્થિક પ્રવૃત્તિ કરે તો પહેલેથી પરમિશન લેવાની જરૂર રહેતી નથી. નાણાકીય ક્ષેત્રે બેન્કિંગ, શેર બજારના સુધારાઓ આવ્યા. ઓછા વ્યાજ દરની લોન, વધારે બેંક શાખાઓ, આ બધાને કારણે બેન્કિંગ અને શેર બજારમાં સુધારા આવ્યા. વેપાર ક્ષેત્રમાં સુધારો થયો કે આયાત અને નિકાસની જે ફીસ હતી જેને જકાત કહીએ, આયાત નિકાસ જકાત એટલે કે શુલ્કમાં ઘટાડો થયો. વિદેશી રોકાણ અને એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, આ શબ્દોથી આજકાલ તમે બહુ પરિચિત હશો જ. અને ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, આ બધા માટે નીતિ સરળ બની. આગળ જોઈએ તો GDP પહેલા કેવો વૃદ્ધિ દર હતો એના ઉપર એક તરત નજર નાખી લઈએ આપણે. તો GDP પહેલા 1970 થી 90માં
4% ઓછો, 3થી વધારે એટલો પર્સન્ટેજ ગ્રોથ રેટ હતો. પછી 1991 થી 2000નો જ્યારે પ્રથમ દસકો આવ્યો, જ્યારે 91માં એલપીજી પોલિસી લાગુ પડી, ત્યારે એ 4%થી વધી ગયો 5% કે એનાથી આજુબાજુ વધ્યો. જુઓ કેટલો ઝડપી ગ્રોથ રેટ થયો. અને તે પછીના 10 વર્ષમાં તો તમે જાણો છો કે હવે આપણે ઘણો જ વધારે, ક્યારેક તો 8%નો પણ વિકાસ દર આપણે અચીવ કર્યો છે. તો આ આપણો એલપીજી પોલિસીની એક સફળતા કહી શકાય. અચ્છા, હવે તમે આ બધી ચર્ચા માટે મારી સાથે જોડાયા છો અને તમને કેટલુંક નાનું એવું હોમવર્ક પણ આપેલું છે, જેમ કે તમારે એમઆરટીપી એક્ટ MRTP એક્ટ વિશે તમારે અભ્યાસ કરવાનો છે. અને એમાં લાયસન્સ અને મહત્તમ રોકાણ માટે કેટલું લિમિટ હતી. ભારતમાં 1991ની ઉદારીકરણની નીતિ પહેલા મહત્તમ રોકાણ માટે એક લિમિટ હતી, મર્યાદા હતી. તો કેટલી મર્યાદા હતી તેનો અભ્યાસ કરો અને તમે મારો સંપર્ક જરૂરથી કરો. હું ચોક્કસ રાહ જોઉં છું. આ ઈમેલ આઈડી છે મારું, kruti.chhaya@bou.edu.in અને economics@bou.edu.in. આપણે ફરીથી મળીએ, ત્યાં સુધી તમારો સમય ઘણો જ જ્ઞાનપ્રદ, આનંદદાયક રહે. થેન્ક યુ. स्वाध्यायः